ઓમ નમો નારાયણ. 26/1/2025 પ્રયાગરાજ મહાકુંભમાં આજે રામાયણી પરમ પૂજ્ય ડૉક્ટર સાધ્વી ગીતા શ્રી હરિજીના પટ્ટાભિષેક સમારોહમાં સાક્ષી બનવાનો મોકો મળ્યો તે બદલ ખુશી અનુભવું છું. શ્રી પંચાયતી અખાડા નિર્મલ કુંભ મેળામાં પરમ પૂજ્ય શ્રી મહંત સ્વામી જ્ઞાનદેવજી એ જે નારી શક્તિને મહામંડલેશ્વર બનાવી શક્તિઓનું જે માન વધાર્યું છે તે બદલ ખૂબ ખૂબ એમને ધન્યવાદ આપીએ છીએ. ત્રિવેણી સંગમ પણ એક નારી શક્તિ છે. ગંગા, યમુના, સરસ્વતી એ ત્રિવેણી સ્નાન સાર્થક બન્યું છે, જ્યાં નારી શક્તિ જાગૃત શક્તિ સ્વરૂપે છે. એમાં શક્તિઓનું સન્માન થયું છે, એ ગૌરવની વાત છે. અમે શાસ્ત્રમાં કીધું છે કે બાળપણ સે ભક્તિ કરે જગસે રહે ઉદાસ, તીર્થ ઉનકી આશા કરે કબ આવે હરિ કો દાસ. અમારા પરમ પ્રિય ગીતા દીદી, અમારા મિત્ર, જે બાળપણથી બાલયોગી છે, જેમને રામાયણમાં કીધું છે સો કુલધન્ય ઉમાસુત જગત પૂજ્ય સુપુનિત રઘુવીર પરાયણ જય નર ઉપજહી વિનીત. ગીતા દીદીના માતા પિતાને કુળ ધન્ય બન્યા છે, જેને બાળપણથી જ ભગવો ભેખ ધારણ કર્યો છે. સેવા સમરણ જેનો મંત્ર છે, જેને અનાથના જે નાથ બન્યા છે, જે અનાથ બાળકીઓ છે, જેને ગોદમાં લીધી છે, જેને માતૃત્વ આપી રહ્યા છે, એવી સેવા જે કરી રહ્યા છે એ જગવિખ્યાત છે. જે પરમ પૂજ્ય ગુરુ અવિચલદાસજીની કૃપા દ્રષ્ટિ જેના ઉપર છે, એવા મારા પ્યારા મિત્ર ડૉક્ટર ગીતાશ્રી હરિજીને સાધ્વી શ્રી આત્માનંદજી, ગુરુ શ્રી કૃષ્ણાનંદજી, ભચાઉ કચ્છ શ્રવણ કાવડિયા ધામથી હું પ્રણામ કરું છું, વંદન કરું છું, લાખ લાખ શુભેચ્છાઓ આપું છું. અને હું ફરી મને એમની સાથે સાક્ષી બનવાનો છે મોકો મળ્યો પટ્ટાભિષેકમાં, તે બદલ ધન્યવાદ. ખૂબ ખૂબ પ્રસન્નતા સાથે હરિઓમ હરિઓમ. ઓમ નમો નારાયણ.